વડોદરામાં લૂંટના ઇરાદે માર મારવાની ફરિયાદ કંપનીના કર્મચારીને આંતરીને માર મારવામાં આવ્યો। અડધો કલાક સુધી લાકડીથી માર મારવામાં આવ્યો। મકરપુરામાં મોડી રાતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। કર્મચારી માર ખાતો રહ્યો, કોઈ બચાવવા ન આવ્યું। રિક્ષામાં આવ્યા હતા બે શખ્સો, લાકડીથી માર મારવામાં આવ્યો। કર્મચારી ઘાયલ અવસ્થામાં છે, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। માંજલપુર પોલીસમાં ફરિયાદ બાદ પોલીસે રફીક અને આરીફ નામના બે આરોપીને દબોચ્યા। પોલીસે આરોપી પાસેથી રિક્ષા પણ જપ્ત કરી છે। મકરપુરાનો આ બનાવ જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, આ એક વ્યક્તિને અડધા કલાક સુધી માર મારવામાં આવ્યો બે આરોપીઓ તરફથી, આખરે કેમ? બિલકુલ, જો આ ભોગ બનનારની વાત કરીએ તો તેમનું નામ પ્રદીપ મુનશી છે અને તે મકરપુરા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે। આ ગઈકાલે રાતની ઘટના જે છે તે જોઈ શકાય છે કે રિક્ષા સવાર આ જે તોફાની તત્વો હોય છે, માથાભારે તત્વો હોય છે, તે આવે છે અને ઉપરા છાપરી મારવાનું જે છે તે શરૂ કરી દે છે। એમાં જે પ્રદીપ મુનશી જે છે તેને ગંભીર પ્રકારની ઈજાઓ જે છે તે પહોંચે છે। બીજી કમનસીબીની વાત કરીએ તો આ જે પ્રદીપ મુનશી છે તેઓ માર ખાતા ખાતા મદદની ગુહાર લગાવી રહ્યા હતા, પરંતુ તેમની મદદ માટે કોઈ પણ આગળ જે છે તે આવ્યું ન હતું, જેના કારણે આ જે તોફાનીઓ છે તેઓ બેફામ બન્યા હતા અને તેમને એક મોકળું મેદાન જે છે તે મળી ગયું છે। હાલ પોલીસ કાર્યવાહીની વાત કરીએ તો રફીક અને આરીફની ધરપકડ તો કરી લીધી છે, પરંતુ કયા કારણોસર આ ઝઘડો થયો હતો, કયા કારણોસર પ્રદીપ મુનશીને આટલી હદે ઢોર માર મારવામાં આવ્યો હતો, તે પોલીસ તપાસનો વિષય છે। જે ભોગ બનનાર પ્રદીપ મુનશી છે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને હાલ તેઓ કંઈ પણ કહી શકે તેવી સ્થિતિમાં નથી। ત્યારે તે એમની સ્થિતિ જે છે તે સામાન્ય થયા બાદ પોલીસ દ્વારા તેમનું નિવેદન લેવામાં આવશે અને આખી જે ઘટના બની તેનું મૂળ શું છે, કયા કારણોસર આ ઘટના બની, તેનું જે છે તે પોલીસ તપાસ બાદ જ જે ખુલાસો છે તે સામે આવશે। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।